આજે હું તમને એવી પવિત્ર અને દિવ્ય એકાદશી વિશે જણાવવાનો છું, જેનું મહત્વ માત્ર એક વ્રત પૂરતું નથી, પરંતુ સમગ્ર સનાતન પરંપરામાં અત્યંત વિશેષ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે. જો આ એકાદશીના દિવસે ભક્તિપૂર્વક ઉપવાસ, પૂજા અને ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો જીવનના અનેક દુઃખો દૂર થાય છે, અટવેલા કાર્યમાં ગતિ આવે છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ વર્ષ 2026માં દેવશયની એકાદશી ક્યારે છે? શુભ મુહૂર્ત શું છે? વ્રત ક્યારે કરવું? પારણાનો સમય કયો છે? અને આ દિવસે એવી કઈ ભૂલો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ? આ તમામ મહત્વની માહિતી આજે આ વિડીયોમાં ખૂબ જ સરળ ભાષામાં જાણવા મળશે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સરળ ઉપાય પણ જણાવીશ જેને કરવાથી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે. જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુમાં શ્રદ્ધા રાખો છો અને ઈચ્છો છો કે તેમના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર વરસતા રહે, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં ભક્તિભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો. એવી માન્યતા છે કે ભગવાનનું નામનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. હવે ચાલો શરૂ કરીએ આજની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી, હરિશયની એકાદશી અથવા પદ્મા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર એકાદશી 25 જુલાઈ શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસનું મહત્વ એટલા માટે વિશેષ છે કે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને ત્યારથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસના 4 મહિનામાં ભક્તિ, જપ, તપ, દાન, સાત્વિક જીવન અને ભગવાનના સ્મરણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં જાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના આશીર્વાદથી આગળ વધે છે. આ 4 મહિનામાં દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ અને ઘણા માંગલિક કાર્યો સામાન્ય રીતે ટાળવામાં આવે છે. આ સમયને આત્મચિંતન, ઉપાસના અને સત્કર્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી દેવશયની એકાદશી માત્ર એક તહેવાર નથી, પરંતુ આધ્યાત્મિક જીવનમાં નવી શરૂઆતનું પ્રતીક પણ છે. વર્ષ 2026માં એકાદશી તિથિ પ્રારંભ 24 જુલાઈથી રાત્રે બાદ થશે અને ઉદયન તિથિના નિયમ મુજબ વ્રત 25 જુલાઈના દિવસે રાખવામાં આવશે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શક્ય હોય તો પીળા અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઘરમાં મંદિરની સફાઈ કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. પીળા ફૂલ, તુલસીના પાન, ફળ, પંચામૃત અને પ્રસાદ અર્પણ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે, તેથી તુલસીનું વિશેષ મહત્વ છે. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ ચાલીસા અથવા ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આખો પાઠ ન કરી શકે તો માત્ર ભગવાનનું નામ ભક્તિપૂર્વક લેવું પણ ખૂબ જ પૂર્ણદાયક માનવામાં આવે છે. ભગવાનને ભક્તિમાં દેખાડો નહીં, પરંતુ નિષ્ઠા વધુ પ્રિય છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે, એવી માન્યતા છે. દેવશયની એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી સાત્વિકતા જાળવવી જોઈએ. ક્રોધ, ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું, નિંદા કરવી અને મનમાં નકારાત્મક વિચારો લાવવાની બચવું જોઈએ, કારણ કે ઉપવાસનો સાચો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ મન, વાણી અને વર્તનને પણ શુદ્ધ બનાવવાનો છે. જે વ્યક્તિ આ દિવસે સારા વિચારો સાથે ભગવાનનું સ્મરણ કરે છે, તેની આધ્યાત્મિકતા શાંતિનો અનુભવ થાય છે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. પોતાની શક્તિ પ્રમાણે ગરીબોને અનાજ, કપડાં, ફળ, પાણીનો ઘડો, છત્રી અથવા જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને બ્રાહ્મણ, ગૌ સેવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, એવી ધાર્મિક માન્યતા છે.
દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ, કારણ કે દેખાડા માટે કરેલું દાન ધાર્મિક દ્રષ્ટિએ પૂર્ણ ફળ આપતું નથી. દેવશયની એકાદશી સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે, એક વખત રાજા માંધાતાના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. પ્રજાને અન્ન અને પાણી મળતું ન હતું. રાજા ખૂબ જ ચિંતિત થયા અને ઋષિઓ પાસે ઉપાય પૂછ્યો. ત્યારે મહર્ષિ અંગિરા તેમને દેવશયની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરવાની સલાહ આપી. રાજાએ સમગ્ર રાજ્ય સાથે આ વ્રત કર્યું અને ભગવાન શ્રી હરિની કૃપાથી વરસાદ વરસ્યો. ધરતી લીલીછમ બની અને રાજ્યમાં ફરી સુખ સમૃદ્ધિ આવી ગઈ. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. એવી માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે અને ત્યારબાદ કારતક શુક્લ એકાદશીના દિવસે પ્રબોધિની એકાદશીએ જાગે છે. તેથી દેવશયની એકાદશીથી લઈને પ્રબોધિની એકાદશી સુધીનો સમય ભજન, કીર્તન, જપ, દાન અને સદાચાર માટે ખૂબ જ પવિત્ર ગણાય છે. ઘણા ભક્તો આ સમય દરમિયાન દરરોજ ભગવાનનું નામ લેવાનો સંકલ્પ લે છે. કેટલાક લોકો ભાગવત કથા સાંભળે છે, તો કેટલાક લોકો તુલસીની પરિક્રમા કરીને ભગવાનને પ્રાર્થના કરે છે. ઘણા લોકો પૂછે છે, જો સંપૂર્ણ ઉપવાસ ન થઈ શકે તો શું કરવું? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાની તબિયત અને ક્ષમતા મુજબ ફળાહાર અથવા એક સમય સાત્વિક ભોજન કરીને પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. ભગવાનને ભક્તિ વધુ પ્રિય છે. શરીરને કષ્ટ આપવું નહીં. વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ વ્રત કરવું જોઈએ. દેવશયની એકાદશીના દિવસે પારણાનો સમય પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. દ્વાદશી તિથિના યોગ્ય સમયે વ્રત પૂર્ણ કરવું જોઈએ. પારણું હંમેશા ભગવાનને ભોગ ધરાવી, તુલસીયુક્ત જળ ગ્રહણ કરીને અને પ્રસાદ સ્વીકારીને કરવું શુભ માનવામાં આવે છે. યોગ્ય સમયે પારણું કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઘરમાં સાંજે ભગવાન શ્રી હરિની આરતી કરવી, પરિવાર સાથે ભજન ગાવું અને દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને બાળકોમાં પણ ધાર્મિક સંસ્કારો વિકસે છે. કહેવાય છે કે જ્યાં ભગવાનનું નામ ગવાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. આગળ હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે વર્ષ 2026માં દેવશયની એકાદશીનું શુભ મુહૂર્ત શું છે અને પારણું ક્યારે કરવું જોઈએ? ધાર્મિક પંચાંગ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026 શનિવારના રોજ રાખવામાં આવશે. ત્યારબાદ 26 જુલાઈ રવિવારના રોજ દ્વાદશી તિથિના પારણું કરવું શુભ માનવામાં આવે છે. પારણું હંમેશા નિર્ધારિત સમય દરમિયાન જ કરવું જોઈએ, કારણ કે યોગ્ય સમયે વ્રત પૂર્ણ કરવાથી જ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થવાની માન્યતા છે. જો કોઈ કારણસર પારણું સમયસર ન થઈ શકે તો શાસ્ત્રોમાં તેનું વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. તેથી જે લોકો આ વ્રત રાખે છે તેમણે એક દિવસ પહેલાં જ પંચાંગમાં પોતાના વિસ્તારોનો પારણાનો સમય ચકાસી લેવો જોઈએ. ઘણા લોકો દેવશયની એકાદશીના દિવસે માત્ર ઉપવાસ રાખે છે, પરંતુ પૂજા કેવી રીતે કરવી તે જાણતા નથી. સૌથી પહેલાં વહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાનની વિષ્ણુની અને માતા લક્ષ્મીના ચિત્ર અથવા પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ કરવું, પીળા ફૂલ અર્પણ કરવા, તુલસીના પાન ચઢાવવા અને ભગવાનને પંચામૃત અથવા મોસમી ફળ અથવા મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ ભક્તિપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શક્ય હોય તેટલો જાપ કરવો જોઈએ. જો સમય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ અથવા વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ભગવાનને ભક્તિમાં દેખાડો નહીં, પરંતુ પ્રેમ અને શ્રદ્ધા વધુ પ્રિય છે. તેથી ભક્તિ નિષ્ઠાપૂર્વક કરવી એ જ સૌથી મોટું પૂર્ણ છે. આ દિવસે તુલસીનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય હોવાથી તુલસીના પાન વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો તમારે ઘરે તુલસીનો છોડ હોય તો સાંજે તેની પાસે ઘીનો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરીને ભગવાનને પ્રાર્થના કરો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, નકારાત્મકતા દૂર થાય છે અને પરિવાર પર ભગવાનની કૃપા બની રહે છે. દેવશયની એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શક્ય હોય તો ત્યાં સુધી તામસિક ભોજન, ડુંગળી, લસણ, માંસાહાર અને નશીલા પદાર્થોથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. કોઈની નિંદા ન કરવી, ખોટું ન બોલવું, ક્રોધ ન કરવો અને કોઈનું દિલ ન દુભાવવું. કારણ કે ઉપવાસનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ પોતાના વિચારો, વાણી અને વર્તનને પણ શુદ્ધ બનાવવાનો છે. જો મનમાં ઈર્ષા, ક્રોધ અને અહંકાર ભરેલો હોય તો માત્ર ઉપવાસથી પૂર્ણ ફળ મળતું નથી એવી ધાર્મિક માન્યતા છે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. પોતાની ક્ષમતા મુજબ અનાજ, પાણી, ફળ, કપડાં અથવા જરૂરિયાત વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગાયને લીલું ઘાસ ખવડાવવું, પક્ષીઓને દાણા નાખવા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું પણ ખૂબ જ પૂર્ણદાયક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાનથી મનની કઠોરતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. ચાતુર્માસની શરૂઆત પણ આ જ દિવસથી થાય છે. આ 4 મહિનામાં દરમિયાન ઘણા ભક્તો કોઈ એક સારો સંકલ્પ લે છે. કોઈ રોજ ભગવાનનું નામ લેવાનું નક્કી કરે છે, કોઈ દરરોજ દીવો પ્રગટાવે છે, કોઈ ગરીબોને મદદ કરવાનો સંકલ્પ લે છે, તો કોઈ રોજ ગીતા અથવા ભાગવતના થોડા શ્લોકો વાંચે છે. જો તમે પણ આ ચાતુર્માસમાં કોઈ એક સારો સંકલ્પ લો અને તેને 4 મહિના સુધી નિષ્ઠાપૂર્વક નિભાવો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. ઘણા લોકો પૂછે છે, જો ઉપવાસ રાખવો શક્ય ન હોય તો શું ભગવાન નારાજ થાય છે? જવાબ છે નહીં. ભગવાન ભક્તિ જુએ છે, ભૂખ નહીં. જો કોઈ વ્યક્તિ બીમાર હોય, વૃદ્ધ હોય, દવા લેતો હોય અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં હોય તો તે ફળાહાર કરીને, ભગવાનનું સ્મરણ કરીને અને સાત્વિક જીવન જીવીને પણ આ પવિત્ર દિવસનું પૂર્ણ મેળવી શકે છે. સૌથી મહત્વની વાત છે મનની શુદ્ધતા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. એક ખૂબ જ સરળ અને લોકપ્રિય ઉપાય પણ આ દિવસે કરવામાં આવે છે. સાંજે ભગવાન શ્રી વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને તેમાં થોડું કપૂર પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને નકારાત્મકતા દૂર થાય. ત્યારબાદ પરિવારના દરેક સભ્યએ તુલસીયુક્ત ચરણામૃત આપો. ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે વ્રતનું સાચું ફળ માત્ર વિધિથી નહીં પરંતુ ભક્તિથી મળે છે. જો તમે કોઈની મદદ કરો, માતા પિતાનું સન્માન કરો, સત્યનો માર્ગ અપનાવો અને ભગવાનનું નામ પ્રેમથી લો તો એ જ સૌથી મોટી ઉપાસના છે. દેવશયની એકાદશી આપણને માત્ર એક દિવસનો ઉપવાસ નહીં પરંતુ સારા જીવનનો માર્ગ પણ શીખવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભૌતિક સુખને સાથે આધ્યાત્મિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. મિત્રો, આશા છે કે દેવશયની એકાદશી 2026 વિશેની આ સંપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી હરિ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો, જેથી તમારી ભક્તિ પણ વ્યક્ત થાય અને બીજા ભક્તોમાં પણ સકારાત્મક ભાવના ફેલાય. જો તમે અમારી ચેનલ પર નવા હો અને તો આવી ધર્મ, જ્યોતિષ, વ્રત, તહેવાર અને સનાતન ધર્મ સંબંધિત સાચી અને રસપ્રદ માહિતી માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ મહત્વનો વિડીયો તમારાથી ચૂકી ન જાય. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. જય શ્રી હરિ.